રાજ્યમાં ઠેર ઠેર વરસેલા કમોસમી વરસાદને પગલે ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે। ત્યારે રાજ્યના બોટાદ, ડાંગ, ભાવનગર, મોરબી, સુરત અને સાબરકાંઠામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। બોટાદ જિલ્લા અને ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ સર્જાતા લોકોએ ગરમીથી રાહત મેળવી હતી, જ્યારે ડાંગમાં સતત ત્રીજા દિવસે પણ કમોસમી વરસાદ વરસતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। ભાવનગર જિલ્લાના વલભીપુર, પાલીતાણા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે વરસેલા વરસાદને પગલે ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાયા છે। ત્યારે મોરબી, સુરતના ઓલપાડ અને સાબરકાંઠાના પોશીના પંથકમાં ધીમી ધારે શરૂ થયેલા વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। મોરબી જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો। કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો। વરસાદી માહોલ વચ્ચે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। પવન અને ગાજવીજ સાથે વરસાદી માહોલ જામ્યો હતો। કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ સેવવામાં આવી રહી છે। તો આ તરફ મોરબી જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો। કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો। વરસાદી માહોલ વચ્ચે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। પવન અને ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળ્યો। કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને નુકસાન જોવા મળ્યું। આ તરફ દ્વારકાના ખંભાળિયા તાલુકામાં વાતાવરણમાં પલટો આવ્યો। ફોટ, મોટી ખોખરી, લાલપરડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો। ખંભાળિયાના ગ્રામ્ય પંથકમાં પણ કમોસમી વરસાદ વરસ્યો। ભારે બફારા વચ્ચે તેજ પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો। ધૂળની ડમરીઓ ઉડવા લાગી હતી, તો કેટલાક વિસ્તારમાં તેજ પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેને પગલે ખેડૂતો ચિંતિત જોવા મળ્યા। તો આ તરફ અમરેલીમાં ખાંભાગીરમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો। ગાજવીજ સાથે કમોસમી વરસાદ ખાબક્યો। રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા। ખાંભાગીર ગાજવીજ સાથે અહીં પવન ફૂંકાયો હતો। મિની વાવાઝોડાની અસર અહીં વર્તાતી જોવા મળી। ઉનાળુ પાક કેરી અને તલ સહિતના પાકને નુકસાન જોવા મળ્યું। તો આ તરફ કચ્છમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો। સામખિયાળીના કાંઠા વિસ્તારમાં વરસાદ, ભારે પવન ફૂંકાતા અનેક વૃક્ષો ધરાશાયી થયા। ગરમીથી લોકોને આંશિક રાહત મળી। કેરીના પાકને નુકસાનીની ભીતિ। ભાવનગરના વલભીપુરમાં કમોસમી વરસાદ, વહેલી સવારથી કડાકા ભડાકા સાથે વરસાદ। કંથારિયા, દુધાધાર, લોલિયામાં વરસાદ। ગરમી વચ્ચે વરસાદ વરસતા ઠંડક પ્રસરી। વરસાદથી ખેડૂતોના ઊભા પાકને નુકસાન પહોંચ્યું। જાહેરાત માટેના હોર્ડિંગ્સ પણ જોખમી બન્યા। મોરબીમાં ભારે પવનથી એક આખું હોર્ડિંગ ઉડ્યું હતું। મહેન્દ્રનગર ચોકડી પાસે પવનથી આ હોર્ડિંગ તૂટ્યું હતું। હોર્ડિંગ નીચે પડતા બાઇક ચાલક માંડ બચ્યો હતો। ચોમાસા પહેલા નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી। તો આ તરફ જામનગરના ધ્રોલમાં પવન સાથે વરસાદ વરસ્યો। જોડિયા પંથકમાં પણ પવન સાથે વરસાદ। લતીપર સહિતના ગામોમાં વરસાદ વરસ્યો। જોડિયાના જસાપર ગામમાં વરસાદ વરસ્યો। કમોસમી વરસાદને લઈ ખેડૂતો ચિંતામાં જોવા મળ્યા। પોરબંદરના કુતિયાણામાં કમોસમી વરસાદ, ભારે પવન સાથે ગામડાઓમાં ધોધમાર વરસાદ। વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં જોવા મળ્યા। મગ, બાજરો અને ધાણા સહિતના પાકોમાં નુકસાન। બીજી બાજુ ગરમીથી લોકોને આંશિક રાહત મળી। બનાસકાંઠાના પાલનપુર પંથકમાં વાવાઝોડા સાથે વરસાદ, ભારે પવન સાથે બરફના કરા પડ્યા હતા। ખેડૂતના પાકને ભારે નુકસાનની ભીતિ। ખેડૂતો છાપરા બચાવવા પ્રયાસ કરતા હોય તેવો વિડીયો પણ વાયરલ થયો। વિડીયો પાલનપુર તાલુકાના ધાણદા ગામનો હોવાનું સામે આવ્યું। આ તરફ પાલનપુરના વાતાવરણમાં પણ પલટો આવ્યો। ધાણધાર પંથકમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો। જલોત્રા, ધનપુરા સહિતના વિસ્તારોમાં વરસાદ। ભારે પવનને કારણે ધનપુરામાં શેડના પતરા ઉડ્યા હતા। ખેડૂતોના પાકને નુકસાનીની ભીતિ। સાબરકાંઠાના પોશીનામાં પવન સાથે વરસાદ વરસ્યો। સતત બીજા દિવસે પોશીના પંથકમાં વરસાદ। પોશીના સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ, ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો। વરસાદના કારણે ગરમીથી લોકોને રાહત મળી। તો ડાંગના આહવા સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો। પવનના સુસવાટા સાથે વરસાદ વરસ્યો। વરસાદ પડતા ગરમીથી લોકોને આંશિક રાહત મળી। ડાંગ જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ જામેલો જોવા મળ્યો। વરસાદથી વાહન ચાલકોને હાલાકી પડી હતી।
રાજ્યમાં 24 કલાક ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણામાં વરસાદ પડી શકે છે, જ્યારે નવસારી, પાટણ, દાહોદ અને છોટા ઉદેપુરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી। ડાંગ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં વરસાદની આગાહી કરાઈ। તાપી, મહીસાગર, પંચમહાલ, ખેડા, નર્મદામાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આ તરફ રાજ્યમાં ગરમીનો પ્રકોપ સહિત વરસાદની પણ આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી। 7 થી 10 જૂન વચ્ચે રાજ્યના વિવિધ ભાગોમાં ચોમાસું શરૂ થઈ શકે। 25 જૂનથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસું શરૂ થશે। પરંતુ તારીખ 27મીથી ગરમી આખરી પડશે। મધ્ય ગુજરાતના ભાગોમાં 24-25 મે સુધીમાં તો મહત્તમ ઉષ્ણ તાપમાન 44-45 ડિગ્રી સેલ્સિયસ પાર કરી જવાની શક્યતા રહેશે। આ ઉપરાંત અમદાવાદના ભાગોમાં પણ ગરમી હશે। મહત્તમ ઉષ્ણ તાપમાન 43-44 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં, મહેસાણાના ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણ તાપમાન 42-43 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે। હવામાન વિભાગે ચોમાસાને લઈને આગાહી કરી છે। ગુજરાતમાં 15 જૂન સુધીમાં ચોમાસું બેસવાની આગાહી કરવામાં આવી। જલ્દી જ કેરળમાં ચોમાસું દસ્તક આપશે। 31 મેના રોજ કેરળમાં ચોમાસાનું આગમન થશે। 15 જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસાનું આગમન થશે। ગુજરાતમાં વરસાદ સાથે હીટવેવની પણ આગાહી કરવામાં આવી છે। સુરત, વલસાડમાં આગામી 3 દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી। जो मानसून ऑनसेट की डेट है केरला के लिए वो है 31 मई और ±4% का ±4 डेज का एरर के साथ रहेगी। और जो मानसून प्रोग्रेस होगा गुजरात रीजन पे जो नॉर्मल डेट है वो 15 जून की है। WD के पास हो जाने के बाद नॉर्थ वेस्टर्ली विंड प्रिवेल कर रही है, जिसके कारण ड्राई विंड आ रही है, जो टेम्परेचर में 2 से 3 डिग्री सेल्सियस का आने वाले 2 दिनों में बढ़ोतरी दर्ज होगी। उसके बाद टेम्परेचर 3 दिन तक नो लार्ज चेंज में रहेगा। ખેડૂતોને વળતર મુદ્દે ભાજપ કોંગ્રેસ સામને સામને જોવા મળ્યું। પાલ આંબલિયાએ મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને આ મામલે પત્ર લખ્યો। પત્ર લખી વરસાદ બાદ 48 થી 72 કલાકમાં સર્વે કરવા માંગ કરી। પાલ આંબલિયાના પત્ર પર ભાજપ પ્રવક્તાએ પ્રતિક્રિયા પણ આપી। કોંગ્રેસના નેતાનો પત્ર બધાએ વાંચવો જોઈએ તેવું હિતેન્દ્ર પટેલે જણાવ્યું। દરેક વખતે સરકારે સમીક્ષા બેઠક બોલાવી છે, દરેક વખતે સરકારે સર્વેના આદેશો કર્યા છે, પ્રેસ કોન્ફરન્સો કરી છે, સર્વેની કામગીરી પૂર્ણ થયાની પ્રેસ કોન્ફરન્સો કરી છે, પણ આટલી ઘટનાઓમાં એક પણ વખત સરકારે ખેડૂતોને રાતી પાઈ પણ આપતા હોય એવો એક પણ પ્રેસ કોન્ફરન્સ કરી નથી। સાચો સર્વે કરજો અને 48 થી 72 કલાકની અંદર સર્વે કરી અને ખેડૂતોને વળતર આપો તેવી ગુજરાત કિસાન કોંગ્રેસની માંગ સાથેનો આજે પત્ર કૃષિ મંત્રી અને મુખ્યમંત્રી શ્રીને લખ્યો છે। વરસાદની આગાહી હજુ પણ ચાલુ છે, તો આવા સંજોગોમાં રાજ્યના કૃષિ વિભાગે ખાતરી આપી છે કે સરકાર ભૂતકાળની જેમ હંમેશા ખેડૂતોની સાથે રહેશે અને જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં ખેડૂતોને પૂરક બનવાનો પ્રયાસ કરશે। આવા સંજોગોમાં કિસાન કોંગ્રેસના આગેવાને જે ભાષામાં રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે, મને લાગે છે કે એ ભાષા ખેડૂતોને મદદ કરવાની નહીં પણ પોતાની રાજકીય જાજમ જાળવી રાખવા માટેનો પ્રયાસ હોય, પોલિટિકલ ઓબ્ઝર્વેશન હોય એવું લાગી રહ્યું છે। આ તરફ ગુજરાતના શહેરોમાં વાલીઓની લાંબી કતારો જોવા મળી। વિદ્યાર્થીઓના દાખલા માટે પ્રમાણપત્ર લેવા કતારો લાગી હતી। જાતિનું અને આવકનું પ્રમાણપત્ર લેવા માટે રીતસર લોકો ઉમટ્યા હતા। વહેલી સવારે 5 વાગ્યાથી કતારોમાં લાગવું પડે છે તેવું લોકોનું કહેવું હતું। ધોરણ 11, 12 અને કોલેજમાં એડમિશનમાં દાખલાની જરૂર પડે છે। નોન ક્રિમિલિયર જાતિના દાખલા માટે વિદ્યાર્થીઓની આ લાંબી કતારો જોવા મળી। દર વર્ષે અહીં આ રીતે ધસારો થાય છે, તેમ છતાં કોઈ વ્યવસ્થા નથી થતી તેવું લોકોનું કહેવું છે। એજન્ટો અરજદારો પાસેથી રીતસરની ઉઘાડી લૂંટ ચલાવે છે। તો આજ એજન્ટ રાજ મુદ્દે અધિકારીઓએ લૂલો બચાવ કર્યો। કમ્પાઉન્ડની બહાર એજન્ટો ફરતા હોવાનું તેમણે રટણ કર્યું। સમગ્ર મુદ્દે સમાજ કલ્યાણ અધિકારી વીવી ડિંડોરે નિવેદન આપ્યું, જો લોકો ફરિયાદ કરે તો પગલાં લઈ શકીએ, અમે કંઈ કહેવા જઈએ તો અમારી સાથે ઝઘડો કરે છે।
એજન્ટ પ્રથા કોઈ નથી. આજે અમારા પર અમે બી થોડુંક કોશિશ કરી છે કે જે બહાર આ કમ્પાઉન્ડની બહાર આ લોકો એફિડેવિટ કરવા જાય છે ત્યાં એ કરે છે. SC BC દાખલા માટે તો અમે સીધું અહીંયા નોટિસો મારેલી છે, આ બધું જ કરેલું છે. બહાર નોટિસો મારે કે ભાઈ કોઈને એ નહીં મળવાનું, કંઈક વાંધા હોય તો અધિકારી મળો. અમે બહાર બે અમારા મદદનીશ અધિકારી બેસાડ્યા છે, એમને મળી લો. છતાં પણ EWSમાં જે એફિડેવિટ કરવા જાય છે એ ત્યારે આ લોકો ફોર્મ લઈને પકડી લેતા હોય છે. આ કમ્પાઉન્ડમાં હોય તો હું એને કહી શકું કે ભાઈ આ કરે, એ વકીલ છે એ રીતે કરીને બેઠા હોય છે. હવે એને અમે કહી નથી શકતા કે તમે ના બેસો. આ તરફ નડિયાદ કલેક્ટર ઓફિસમાં ઉગ્ર બોલાચાલીના દ્રશ્યો જોવા મળ્યા. વલસાડના સરપંચ અને સબ રજિસ્ટ્રાર વચ્ચે બોલાચાલી થઈ. સંપાદિત જમીનના ખોટા દસ્તાવેજ મુદ્દે આ બોલાચાલી થઈ હતી. સરપંચ દ્વારા અનેક વખત રજૂઆત છતાં કોઈ કાર્યવાહી થઈ નથી. વડતાલ પંચાયતની 300 ગુંઠા જમીન પચાવી લીધાનો આક્ષેપ છે. આ તરફ જંબુસરમાં ધાર્મિક લઘુમતી અંગેના દાખલા કઢાવવા જતા તલાટી દ્વારા મૌલવીઓનું સર્ટિફિકેટ માંગતા નવો વિવાદ સામે આવ્યો છે. હાલ ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ પૂર્ણ થઈ છે અને વિદ્યાર્થીઓને વધુ અભ્યાસ અર્થે જાતિના દાખલાની જરૂર પડતી હોય છે. ત્યારે જંબુસરમાં ધાર્મિક લઘુમતીના દાખલા માટે તલાટી દ્વારા મૌલવીનું સર્ટિફિકેટ માંગવામાં આવ્યું હતું, જેને લઈને મુસ્લિમ સમુદાયમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ બાબતે અરજદારની TDO સાથેની ટેલિફોનિક વાતચીતમાં મૌલવીના સર્ટિફિકેટ માટેનો પરિપત્ર માંગતા TDO ગુસ્સે ભરાયા હતા. ત્યાં છે ને તે તલાટી કમ મંત્રી જાતિના દાખલા કઢાવવા જાય છે ને, તો મૌલવી કે મહારાજનું સર્ટિફિકેટ માંગે છે કે ભાઈ તમે મૌલવી કે મહારાજનું સર્ટિફિકેટ લઈ આવો, ત્યાર પછી જ જાતિનો દાખલો નીકળે છે. એટલે મૌલવીનો દાખલો કમ્પલસરી છે એવો કોઈ પરિપત્ર છે? આપડા છોકરા મદ્રેસામાં ભણતા હોય ને તો એનો દાખલો જરૂરી છે, આપવો પડે. મદ્રસામાં થોડા છોકરાઓ એટલે સ્કૂલમાં જ ભણે ને. ધાર્મિક લઘુમતીનો દાખલો જે છે બરાબર, એ તો સ્કૂલમાં 10મું ધોરણ પાસ કર્યું હોય, 12મું ધોરણ પાસ કર્યું હોય એ છોકરાઓને કાઢવાનો હોય છે. આપણે બધા છોકરા આપણે કેમ કે આ તો શું છે કે હમણાં 10મું 12મું પાસ કર્યું છે, એમને એડમિશનો લેવાના હોય, બધું લેવાનું હોય, EWS ના દાખલા કઢાવવાના હોય, એટલે જરૂરી છે કે એ બધી વસ્તુ વહેલી કરવી પડે. તમે પરિપત્ર આપી દો તો આપણે મૌલવીઓને પરિપત્ર બતાવીએ કે લાવો દાખલો, પછી ના કેમ આપે? પરિપત્ર મારે ગોતવાનો છે TDO ને. હા તો કઈ વાંધો નહીં, હું પ્રાંત સાહેબને કહું છું. આ તરફ પંચમહાલમાં બોગસ દસ્તાવેજોના આધારે લગ્ન નોંધણીનું કૌભાંડ ઝડપાયું. તલાટીએ એક જ માસમાં 100થી વધુ બોગસ લગ્ન કર્યા હોવાનો ખુલાસો થયો. ડેપ્યુટી DDOએ શહેરા TDO પાસે આ સમગ્ર મામલે તપાસનો અહેવાલ મંગાવ્યો. તપાસ અહેવાલ બાદ તલાટી સામે પગલાં ભરવામાં આવશે. હાલ તલાટી PM પરમાર ઘોગંબાના ભાણપુરામાં ફરજ પર છે. 100થી વધારે ખોટા લગ્નો નોંધવાના આરોપસર TDO શ્રી શહેરાએ એક તરફી છૂટા કરી અત્રે જિલ્લાના હવાલે મૂકવામાં આવેલ. અહીંયા મૂકવામાં આવતા અમે હાલ PM પરમાર તલાટીને ઘોગંબા તાલુકાના ભાણપુરા ગામે મૂકવામાં આવેલ છે. માજી સરપંચ શું કહેશો, તમે આ બાબતે કઈ રીતે જાણ થઈ હતી ને તમે કઈ રજૂઆત કરી હતી ને જે તે સમયે કયા વર્ષમાં તલાટી અહીંયા હતા? 2000 ત્યાં આપણે 23 એક વર્ષ રહ્યા પછી એમને જાન્યુઆરીમાં બદલી થઈ ગઈ. ત્યાર પછી અમને ખબર પડી, પછી અમને તાલુકા વિકાસ અધિકારી સાહેબને રજૂઆત કરી. અમે કમ્પ્લેટ કરી કે સાહેબ આ બધા ગામની અંદર મહાદેવ મંદિરનો ફોટા, બધા ગામનું નામ અને પંચાયતનો આગળ કરી અને લગ્ન નોંધણીનો દુરુપયોગ કરે સાહેબ, એટલે આ તલાટીની બદલી પ્રક્રિયા જાય. આ તરફ અમદાવાદમાં 10થી વધુ વેપારીને ત્યાં ફૂડ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા. કેરીના રસના વેપારીઓને ત્યાં કાર્યવાહી કરવામાં આવી. શંકાસ્પદ કેરીના રસના સેમ્પલ લેવાયા. ગુરુકુળ રોડ પર આવેલી શ્રીજી ડેરીમાં પણ સેમ્પલની કાર્યવાહી કરાઈ. સેમ્પલના રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે. રૂટિન કાર્યવાહીમાં અલગ અલગ ફેક્ટરીઓમાં અલગ અલગ ખાદ્ય પદાર્થ બનાવતા હોય છે, એ લોકોનું રૂટિન ચેકિંગ અમારું ચાલુ જ હોય છે. જેમ કે આજે આપણે શ્રીજી ડેરીનું કારખાનું છે ગુરુકુળ રોડ ઉપર, ત્યાં આપણે આવ્યા છીએ. અમે પહેલાં એ લોકોની કેરીઓની ગુણવત્તા ચેક કરતા હોઈએ છીએ. એ ગુણવત્તાના આધારે એ લોકોનો રસ કઈ રીતના બનાવે છે, કઈ રીતના મેન્ટેન કરે છે એ જોતા રહેલા છીએ. અને એ લોકો આ રીતે મોટા કોલ્ડ સ્ટોરેજમાં એ લોકો પોતાનો રસ ભરતા હોય છે. જેમ ગ્રાહકની જરૂરિયાત મુજબ
અહીંથી કોલ્ડ ચેન મેન્ટેન કરી અને એ લોકો એમને સપ્લાય કરતા હોય છે અને આપણે આમાંથી જ નળમાંથી જ અત્યારે હાલ એક નમૂનો લીધેલ છે એ નમૂનો લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે મોકલીશું એ નમૂનાનું જે પરિણામ આવશે એના આધારે આ કારખાના ઉપર કાર્યવાહી કરવામાં આવશે. વડોદરામાં સ્માર્ટ મીટર લગાવવાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ઇન્ડી ગઠબંધન, કોંગ્રેસ અને આપ દ્વારા આ વિરોધ કરવામાં આવ્યો છે. રેસકોર્સ સર્કલ ખાતે બેનરો સાથે આ વિરોધ નોંધાવાયો. જૂના મીટર પાછા આપો, ગુજરાતને લૂંટવાનું બંધ કરવાની માંગ કરવામાં આવી. સ્માર્ટ મીટર લાગ્યા બાદ 4 ગણું બિલ આવે છે તેવી ફરિયાદ કરવામાં આવી છે. MGVCLને સ્માર્ટ મીટર નહીં લગાવવા ચીમકી ઉચ્ચારવામાં આવી. આ તરફ સુરતમાં પણ DGVCLના સ્માર્ટ મીટરનો વિરોધ કરવામાં આવ્યો. પીપલોદ વિસ્તારમાં સ્થાનિકોએ તેનો વિરોધ કર્યો. મોટી સંખ્યામાં DGVCLની કચેરી ખાતે સ્થાનિકોએ હોબાળો મચાવ્યો હતો. મીટર જોઈતું નથી સાહેબ, અમારા નાના છોકરાઓ છે, અમે 1000 રૂપિયા 3 દિવસના કાથી લાવવાના? અમારે પોસાતું નથી, અમને જૂના મીટર જોઈએ. અમને આ 15 દિવસ થયા તો મારું લાઈટ ગઈ તો હું આવીને 1500 ભરી ગઈ, તો પછી પાછી ગઈ તો મેં એમ કીધું કે તમારે પાછું રિચાર્જ કરાવવું પડે. પંચમહાલમાં વીજ કંપનીની મનમાનીને કારણે થઈને કેટલાક શ્રમજીવી પરિવારોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. વીજ કંપની દ્વારા મનસ્વી રીતે ફરજિયાતપણે ગરીબ અને ગોધરાના ખાડી ફળિયાના શ્રમજીવી પરિવારોને કોઈપણ પ્રકારની સમજ આપ્યા વિના ડાયરેક્ટ પ્રીપેડ વીજ મીટર લગાવી દેતા ગરીબ પરિવારોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો છે. કારણ કે મજૂરી કરતા પરિવારના સભ્યોની પાસે મોબાઈલ જ નહીં હોવા અથવા સ્માર્ટફોન નહીં હોવાને કારણે અનેક પરિવાર રિચાર્જ કરાવી શકતા નથી. બહુ તકલીફ છે મારા ભાઈ. શું અમે રહ્યા ગરીબ માણસ, અમે રોજ વાસણ ધોવા ઘર કામ કરવા જઈએ છીએ. શું હવે અમે રહ્યા ગયડા, અમારી પાસે પેલા ડબલા મોબાઈલ છે, પેલા મોબાઈલ તો છે જ. અમને સમજ કેવી રીતે પડે? આ લાઈટો બહુ દઈને બંધ કરી દેશે ને પૈસા કઈથી લાવે? નાના છોકરા છે, સવાર પડે ને બૈડો ઘરકામ કરવા નીકળી જાય. ઘરકામ વાળા કેટલા પૈસા અમને આપે તો અમે આવું રિચાર્જ કરીએ ઘડીએ ભાઈ. એટલે અમને તો જે અમારા મીટર હતા ને તે નાખી આલો ભાઈ. શું અમને બીજું કશું નહીં જોઈતું. આ લાઈટ જતું રહે તો અંધારામાં મરવાનું. અમારે તો અમે ડાયાબિટીસના મરીજ, અમને મચ્છરાઈ કાઢ્યા ને અમને બધું થાય. શું કરીએ? કોને કહેવા જઈએ? અમે આમાં ખાસા કેટલાક ઘરોમાં પેલા પ્રીપેડ મીટર લગાવ્યા છે અને જે પેલા જે મીટર હતા ને, જે લાઇટ બિલ આવતું હતું બધા ભરતા હતા, રેગ્યુલર ભરતા હતા. એમાં કોઈ દિક્કત નથી, બધા જઈને ભરી દીધેલા જેમ તેમ કરીને. કોઈ મજૂરીયા માણસ વધારે છે અહીં, કોઈ જેમ તેમ કરીને બી ભરી દીધેલા. પણ હવે જ્યારથી આ પ્રીપેડ મીટર આવ્યા છે ને બધાને તકલીફ થઈ ગઈ છે. કોઈની બધા ગરીબ પરિસ્થિતિ છે, કોઈની પાસે મોબાઈલ